રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતે પોતાના ખેતરમાં ટામેટાનું વાવેતર કરેલ પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ધોરાજીમાં ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં ટામેટાનું ભારે વાવેતર કરવામાં આવેલ અને જ્યારે ટામેટાનું વાવેતર કરનાર ખેડૂતોને એવી આશા હતી કે ટામેટાની ખેતી કરી ટામેટા પાકી જાય અને ત્યારબાદ સારા ભાવ મળશે અને ટામેટામાં થોડીક આવક અને વળતર અને નફો મળશે અને ઘર ગુજરાન વ્યવસ્થિત ચાલશે, જેના કારણે ટામેટાનું વાવેતર પોતાના ખેતરમાં કરવામાં આવ્યું હતું। પણ હાલ ટામેટાના ભાવો રોજે રોજ ગગડી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના વેપારીઓને ટામેટા વેચવા માટે જાય છે અને ખેડૂતો 1 કિલોનો ભાવ ફક્ત 5 રૂપિયા જ મળી રહ્યો છે અને આ જ ટામેટા બજારમાં 1 કિલોના ભાવે 20 રૂપિયા લેખે વેચાઈ રહ્યા છે તેવી વ્યથા ટામેટાના ખેડૂતો જણાવી રહ્યા છે અને ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં મૂંઝવણ જોવા મળી રહી છે અને ટામેટાનું વાવેતર કર્યું હતું ત્યારે વીઘે ઘણો ખર્ચો કરવામાં આવ્યો હતો, પણ જેટલી પડતર છે તેના 50% પણ ટામેટાના ભાવ નથી મળતા, તેથી ખેડૂતોને ટામેટાને ભારે નુકસાનીનો વારો વેઠવામાં આવ્યો છે। ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પોતાના ખેતરમાં ટામેટા સડી રહ્યા છે અને ટામેટા બગડી રહ્યા છે। ટામેટા લણી અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા કરતાં ટામેટા ખેતરમાં જ રાખી મૂકવાની ફરજ પડી છે, જે ચિંતાનો વિષય બન્યો છે। ખેડૂતો સરકાર પાસે આશા લઈને બેઠા છે કે સરકાર કોઈ શાકભાજી પકવતા ખેડૂતો સામે જોવે અને ટામેટા કે શાકભાજી પકવતા ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા। પ્રફુલભાઈ શું કહે છે ટમેટા વિશે? ટમેટામાં અત્યારે બજાર કાંઈ ભાવ છે નહીં। ગામમાં 20-25 રૂપિયાના કિલો, ખેડૂતને ભાવ મળતા નથી। અમે 10 વીઘાનું વાવેતર કરેલું છે, ખર્ચો લાખ ઉપર ખર્ચો કરી નાખ્યો છે। ઉતારવાની મજૂરી નહીં થતા નથી, એટલે ઉતારતા અત્યારે ટમેટા ઉતારવાને બંધ કરી દીધા। મજૂરી જેટલાય પૈસા થતા નથી। ખેડૂત કંઈક બજાર સુધરે ખેડૂતની તો એવું કંઈક સરકાર કરે તો ખેતી કરતા શાકભાજીના ખેડૂતો બધાને થોડો ફાયદો મળે। ટમેટામાં તમારી પાસે શું ભાવ મળે છે? ગામમાં શું છે? અત્યારે અમારે 4-5 રૂપિયા કિલો યાર્ડમાં ભાવ છે। ગામમાં 20-25 રૂપિયાના ઇનિન ટમેટા ગામમાં છૂટકવાળા 20-25 રૂપિયાના કિલો વેચે છે, એટલે ખેડૂતને નફો નથી મળતો, વચેટિયાઓ વધારે નફો ખાઈ જાય છે। સરકારે શું કહેશે? સરકાર કંઈક આના માટે નિયમ બનાવે, કંઈક નવો કાયદો કરે, કંઈક એવું શાકભાજી હાથી નીચે ન વેચવાનું એવું કરે તો ખેડૂતને ફાયદો થાય। અરવિંદભાઈ લવજીભાઈ બાબરિયા, જામકંડોળા રોડ ઉપર મારી ખેતી આવેલ છે, હરસદ માતા ડેરીની સામે। શું કહેશો ટમેટા બાબતે? ટમેટા એવું છે, મારી આજુબાજુમાં બધાએ ટમેટા વાવેલ છે। ટમેટાનો અત્યારે માર્કેટમાં વેચવા જાય તો કોઈ ભાવ મળતો નથી। બજારમાં 20 રૂપિયા કિલો ટમેટા વેચાય છે અને ખેડૂતનો માર્કેટિંગ યાર્ડમાં 5 રૂપિયા કિલો ટમેટા જાય છે, જેથી કરીને મજૂરીના પણ પૈસા નીકળતા નથી। શું કહેશો સરકાર? સરકારશ્રીને વિનંતી છે કે આનો થોડોક ભાવ ઊંચો લઈ આવે તો બધા ખેડૂતોને પોતાની અત્યારે વાવેતર કરશે, ખર્ચો છે તો ખર્ચના તો પણ વળતર મળે, નીકળી જાય એટલા પૈસા। અપેક્ષા સરકાર પાસે થોડોક ભાવ ઊંચો લઈ આવવાની। ટમેટાના ખેડૂતોને શું પરિસ્થિતિ છે અત્યારે? ટમેટાની ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે જેટલું વાવેતર કરેલ છે એનો ખર્ચો કરેલ છે એનો 50% પણ અત્યારે માર્કેટમાંથી ઉત્પાદન જેટલું કરેલ છે એમાંથી પણ પૈસા વળતરમાં પાછી મળેલ નથી। વળતર 50% નુકસાની છે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।